કાયદા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે સાણંદ ખાતે નવનિર્મિત ન્યાય મંદિરનું લોકાર્પણ કરાયું। અમદાવાદના સાણંદ ખાતે કાયદા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે નવનિર્મિત ન્યાય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સાણંદના નાગરિકોને ન્યાયિક પ્રક્રિયામાં સુદૃઢતા મળે તે માટે અંદાજિત ₹9.92 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાસભર ન્યાય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે કાયદા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે ઓળખાતા સાણંદમાં ઔદ્યોગિક પ્રગતિ સાથે ન્યાયિક પ્રક્રિયાને વેગ મળે તે હેતુસર તાલુકામાં સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ ન્યાય મંદિરનું લોકાર્પણ કરાયું છે। મંત્રીએ દેશના બંધારણ દ્વારા ઘડેલી ન્યાય પ્રણાલીની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે સુવ્યવસ્થાના ભાગરૂપે 4 પ્રકલ્પો અગત્યના છે, જેમાં આસ્થાનું મંદિર, શિક્ષણનું મંદિર, આરોગ્ય મંદિર અને ન્યાય મંદિરનો સમાવેશ થાય છે। મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે રાજ્યના દરેક તાલુકામાં અદ્યતન કોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં આરોગ્યની વ્યવસ્થા વિજ્ઞાન ટેકનોલોજીથી સભર અને ન્યાયિક પ્રક્રિયા વેગવંતી બને તે પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે। આ ઉપરાંત ફોર્મલ વિટનેસ ડિપોઝિશન સેન્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે ઈ કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટનું પણ ઝડપી અમલીકરણ કરાઈ રહ્યું છે। મંત્રીએ નવીન સુવિધાસભર સાણંદ ન્યાય મંદિરમાં ઉપલબ્ધ સેવાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી અને આ ન્યાય મંદિરથી સાણંદની ન્યાય યાત્રામાં વધુ સુદૃઢતા અને સુખાકારી આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે લોકોને સુશાસનનો પ્રત્યક્ષ અનુભવ થાય તે માટે સરળ, સસ્તો અને ઝડપી ન્યાય પ્રાપ્ત થાય તે માટે આવશ્યક છે, જે માટે રાજ્ય સરકાર ગુજરાત હાઈકોર્ટના સૂચના અનુસાર તમામ પ્રકારની સુગમ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પ્રયાસરત છે।